Hello everyone, welcome to the world of switchgear and protection. Today's topic is Bucos relay. We have heard so many times about Bucos relay, how it is useful to transformer circuit. So let us discuss about the definition, how it actually protects our transformer from internal faults. So let us start with the basics of Bucos relay. So first of all, let us see the definition. Definition is something like this. It says something like this: the Bucos relay protects the transformer from internal fault. It is the gas actuated relay. કે ગેસની મદદથી ઓપરેટ થતી એક રિલે છે અને એ ટ્રાન્સફોર્મરને ઇન્ટરનલ ફોલ્ટથી પ્રોટેક્ટ કરે છે. બુકોસ રિલેને મેઇન ટેન્ક અને કન્ઝર્વેટરની વચ્ચે પ્લેસ કરવામાં આવે છે, એટલે કે રાખવામાં આવે છે. આ પ્રકારના રિલે છે એ ટ્રાન્સફોર્મરનું રેટિંગ જ્યારે 500 kVA કરતાં વધારે હોય ત્યારે મેજોરિટી વાપરવામાં આવે છે. એને સ્મોલ ટ્રાન્સફોર્મર માટે નથી વાપરવામાં આવતું, કારણ કે એને ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂને કન્સિડર કરવામાં આવે છે આની અંદર. સો વી કેન સે ધેટ the Bucos relay protects the transformer from internal faults. It is the gas actuated relay. The Bucos relay is placed between the main tank and conservator. Such type of relay is used in transformer having the rating higher than 500 kVA. It is not used in small transformer because of economic consideration. Now let us discuss about the working principle of Bucos relay. કે Bucos relay કેવી રીતે કાર્ય કરે છે એના વર્કિંગ પ્રિન્સિપલ વિશે આપણે વાત કરીએ. When the fault occurs inside the transformer, ટ્રાન્સફોર્મરમાં જ્યારે ફોલ્ટ આવે છે કોઈ પણ, ત્યારે આપણે જાણીએ છીએ કે ટેમ્પરેચરને લીધે ઓઇલ છે એનું લેવલ ઇન્ક્રીઝ થાય છે, એટલે કે ઓઇલમાં પણ ટેમ્પરેચર વધે છે, એટલે કે જે ઓઇલ છે ઇવોપરેટ થાય છે અને ગેસસ ફોર્મની અંદર આવે છે. હવે જે આ ગેસ છે એ કોના ઉપર ડિપેન્ડ થાય છે? જે ગેસ જનરેટ થઈ છે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મેગ્નિટ્યુડ ઓફ ફોલ્ટ અકર્સ ઇનસાઇડ ધ ટ્રાન્સફોર્મર. કે ટ્રાન્સફોર્મરની અંદર જે ફોલ્ટ અકર થઈ છે એના મેગ્નિટ્યુડ ઉપર અસર કરે છે આ. The internal failure occurs in the transformer either because of the insulation breakdown between the winding or winding have a weak initial contact. તો જે ઇન્ટરનલ ફેલિયર થાય છે ટ્રાન્સફોર્મરની અંદર એ કોના કારણે થાય છે? કાં તો એવું બની શકે કે વાઇન્ડિંગની અંદર રહેલું ઇન્સ્યુલેશનનું બ્રેકડાઉન થાય, અથવા તો એવું કહેવામાં આવે છે કે વાઇન્ડિંગમાં ઇનિશિયલ કોન્ટેક્ટની અંદર વીક ઇનિશિયલ કોન્ટેક્ટ રહેલો હોય છે. તો આ કારણ છે ઇન્ટરનલ ફેલિયરને લઈને. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર વચ્ચે કેવી રીતે આપણે બુકોસ રિલેને કનેક્ટ કરેલો છે. જો નીચેની બાજુ આપણને ટેન્ક જોઈ શકીએ છીએ આપણે, ઉપરની બાજુ કન્ઝર્વેટર છે, અલાર્મ સર્કિટ એની અંદર હોય છે અને ટ્રીપ સર્કિટ હોય છે. તો આ થયું બુકોસ રિલેનું અરેન્જમેન્ટ. હવે આપણે વાત કરીએ તો the fault induces the arc which increases the temperature of gas. કે ફોલ્ટને લીધે શું થાય છે? આર્ક જનરેટ થાય છે, એને લીધે ફર્ધર ગેસનું જે ટેમ્પરેચર છે એ વધતું જાય છે. the oil becomes evaporized and moves upward. કે ઓઇલ છે એ ધીમે ધીમે વરાળમાં રૂપાંતરણ પામે છે અને ધીમે ધીમે ઉપરની સપાટી તરફ આગળ વધે છે. અહીં બુકોસ રિલે છે એ મેજર રોલ પ્લે કરે છે એવું કહેવામાં આવે છે. The Bucos relay detects the failure and gives the alarm to the personnel. કે બુકોસ રિલે છે એ ફેલિયરને ડિટેક્ટ કરે છે અને અલાર્મ સિગ્નલ જનરેટ કરે છે. એટલા માટે ધ ટ્રાન્સફોર્મર ઇઝ ડિસ્કનેક્ટેડ ફ્રોમ ધ મેઇન સપ્લાય ફોર મેન્ટેનન્સ. એટલા માટે ટ્રાન્સફોર્મર છે એ મેઇન સપ્લાયથી ડિસ્કનેક્ટ થઈ જાય છે અને હવે એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. મેન્ટેનન્સ એટલે કે હવે એની અંદર જે ફોલ્ટ છે એ ફોલ્ટને ડિટેક્ટ કરી અને ફોલ્ટને સોલ્વ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કન્સ્ટ્રક્શન ઓફ બુકોસ રિલે, કે બુકોસ રિલેનું કન્સ્ટ્રક્શન કેવી રીતનું છે. બુકોસ રિલે હેઝ 2 hinged which is placed in a metallic chamber. મેટાલિક ચેમ્બરની અંદર 2 હિંજને મૂકવામાં આવે છે. મેટાલિક ચેમ્બર ઇઝ કનેક્ટેડ ટુ ધ પ્રાઇમ બિટવીન કન્ઝર્વેટર એન્ડ મેઇન ટેન્ક. કે આપણે જે મેટાલિક ચેમ્બર છે જે આપણે જોઈ શકીએ છીએ એને પાઇપની મદદથી કન્ઝર્વેટર
અને મેઇન ટેન્ક સાથે કનેક્ટ કરવામાં આવે છે. The one of the hinged is placed in the upper portion of metallic chamber along with the mercury switch. તો જો આપણે જોઈ શકીએ છીએ કે ફિગરની અંદર બે હિન્જડ આપણે જોઈ શકીએ છીએ. એક છે અપર પોર્શનમાં આવેલું, બીજું છે લોઅર પોર્શનની અંદર આવેલું. અપર પોર્શનની અંદર જે હિન્જ રહેલું છે એને મર્ક્યુરી સ્વિચ સાથે કનેક્ટ કરવામાં આવેલું છે અને મર્ક્યુરી સ્વિચ છે એનો ઉપયોગ અલાર્મને એક્ટિવેટ કરવા માટે કરવામાં આવે છે. બીજો જે ફ્લોટ છે, ધ અધર ફ્લોટ ઇઝ પ્લેસ્ડ ઇન ધ લોઅર પોર્શન ઓફ ધ મેટાલિક ચેમ્બર અલોંગ વિથ ધ મર્ક્યુરી સ્વિચ. ત્યાં પણ મર્ક્યુરી સ્વિચને યુઝ કરવામાં આવેલી છે બીજા ફ્લોટમાં પણ ત્યાં જે મર્ક્યુરી સ્વિચ છે એ ટ્રિપિંગ સર્કિટને એક્ચ્યુએટ કરવા માટે વાપરવામાં આવે છે. બહુ બેઝિક કન્સ્ટ્રક્શન છે. ફરીથી જો આપણે વાત કરીએ તો બુકોઝ રિલેની અંદર બે હિન્જડ હોય છે. એ બંને હિન્જડ અથવા તો ફ્લોટની આપણે વાત કરીએ તો એને એક મેટાલિક ચેમ્બરની અંદર મૂકવામાં આવેલા છે. આપણે પહેલાં વાત કરી એ પ્રમાણે બુકોઝ રિલેનું કનેક્શન કંઈક એવી રીતનું હોય છે કે એને કન્ઝર્વેટર અને મેઇન ટેન્કની સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો એની અંદર આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે જે એક હિન્જડ છે એને અપર પોર્શનમાં રાખેલું છે, તેની સાથે મર્ક્યુરી સ્વિચને કનેક્ટ કરવામાં આવેલી છે. આ મર્ક્યુરી સ્વિચ છે અલાર્મને એક્ટિવેટ કરવા માટે વપરાય છે. જે નીચેની બાજુનો જે ફ્લોટ અથવા તો હિન્જ છે એને લોઅર પોર્શનમાં મેટાલિક ચેમ્બરમાં મર્ક્યુરી સ્વિચ સાથે કનેક્ટ કરવામાં આવેલું છે. અહીં જે મર્ક્યુરી સ્વિચ વપરાય છે એ ટ્રિપિંગ સર્કિટને એક્ચ્યુએટ કરવા માટે વપરાય છે એવું કહેવામાં આવે છે. બુકેઝ રિલેના ઓપરેશનની આપણે વાત કરીએ તો જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર ઇન્ટરનલ ફોલ્ટ જનરેટ થઈ છે ત્યારે આર્ક ઇન્ડ્યુસ થાય છે મેઇન ટેન્કની અંદર અને ટ્રાન્સફોર્મરનું જે ઓઇલ છે એમાં હીટ મળે છે થર્મલ ઇફેક્ટને લીધે. એટલે કે એનું ઇવોપરેશન થઈ અને ઓઇલ છે ગેસમાં રૂપાંતરણ પામે છે અને જે ગેસ છે એ ઉપરની બાજુ જાય છે એવું કહેવામાં આવે છે. ફ્યુ ઓફ ધેર વેપર્સ આર કનેક્ટેડ ઇન્ટુ ધ અપવર્ડ એરિયા ઓફ ધ મેઇન ટેન્ક. એટલે કે આમાંની અમુક જે વેપર છે એ મેઇન ટેન્કના અપવર્ડ એરિયામાં કનેક્ટ થઈ છે. બીકોઝ ઓફ ધ ઇવોપરેશન, એટલે કે આ ઇવોપરેશનને લીધે ઓઇલનું લેવલ છે એ ધીમે ધીમે ઘટતું જાય છે એવું કહેવામાં આવે છે. ઇવોપરેશન થાય એટલે આપણે જાણીએ જ છીએ કે ઓઇલનું વરાળમાં રૂપાંતરણ થાય છે, માટે ઓઇલની સપાટી છે એ ક્રમશઃ ઘટતી જાય છે. મર્ક્યુરી સ્વિચ પ્લેસ્ડ ઇનસાઇડ ધ મેટાલિક ચેમ્બર બીકમ સ્ટ્રિપ્ડ, કે જ્યારે આ એક સર્ટેન લેવલ કરતાં ઘટતું જાય છે ત્યારે એની અંદર રહેલી જે મર્ક્યુરી સ્વિચ છે, જે મેટાલિક ચેમ્બરની અંદર આપણે મર્ક્યુરી સ્વિચ રાખી છે એ ત્યાં ટ્રીપ થઈ જાય છે અને રિલે છે એ જે કોઈ વ્યક્તિ હોય છે, કન્સર્ન પર્સન કે કોઈ પણ જે ઓપરેટર હોય છે એને અલાર્મ સિગ્નલ જનરેટ કરે છે. હવે જે ટ્રાન્સફોર્મર છે એનો સપ્લાય છે અહીં ક્લોઝ થઈ જાય છે અને એને સિસ્ટમમાંથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવે છે, એટલા માટે એનું ફર્ધર મેન્ટેનન્સ કરી શકાય. ખાસ સમજો મિત્રો, જ્યારે સર્ટેન લેવલ કરતાં જ્યારે ઇન્ટરનલ ફોલ્ટ જનરેટ થશે ત્યારે આર્ક પ્રોડ્યુસ થશે. આર્ક પ્રોડ્યુસ થશે એટલે ટ્રાન્સફોર્મરનું ઓઇલ છે એ ઇવોપરેટ થઈને ગેસમાં રૂપાંતરણ પામશે. અમુક જે વેપર કે ગેસ છે ઉપરના ભાગમાં મેઇન ટેન્કમાં જમા થશે અને ઓઇલનું લેવલ છે એ ધીમે ધીમે ડિક્રીઝ થતું જશે. જ્યારે સર્ટેન લેવલ કરતાં ઓઇલનું લેવલ છે એ ઘટી જશે ત્યારે મર્ક્યુરી સ્વિચ જે આપણે રાખેલી છે ચેમ્બરની અંદર, મેટાલિક ચેમ્બરની અંદર, એ ત્યાં ટ્રિપ થઈ જાય છે અને એને લીધે રિલે આપણને અલાર્મ જનરેટ કરે છે. મિત્રો જો બધી વસ્તુ એકબીજા સાથે એટલી વેલ બેલેન્સ્ડ ઇન્ટરનલી કનેક્ટેડ છે કે એક એની પ્રોસેસ કરશે એટલે તરત બીજાની પ્રોસેસ થશે ને એવી રીતે આપણને ઇન્ટરનલ ફોલ્ટ અકર થયો છે એનો અલાર્મ દ્વારા આપણને જાણકારી અથવા તો નોટિફિકેશન મળશે. એટલા માટે જ્યારે નોટિફિકેશન મળે છે ત્યારે ટ્રાન્સફોર્મરનો સપ્લાય બંધ થઈ જાય છે અને એને સિસ્ટમની સાથેથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે મેન્ટેનન્સ માટે. રિલે પાસે ટેસ્ટ ક્લોક હોય છે કે જે પ્રેશર રિલીઝ, ચેમ્બરની અંદર પ્રેશરને રિલીઝ કરવાનું કામ કરે છે. ટેસ્ટ કોકની મદદથી આપણે પ્રેશરને ચેમ્બરમાં રિલીઝ કરી શકીએ છીએ. જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર ખૂબ જ મોટો ફોલ્ટ અકર થાય, એટલે કે when there is a severe fault inside the transformer, the lower mercury switch placed inside the metallic chamber become slightly tilted because of which the tripping circuit become closed. હવે આપણે વાત કરીએ સિવિયર ફોલ્ટની, કે જે ટ્રાન્સફોર્મરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફોલ્ટ થાય
ત્યારે જે નીચેની મર્ક્યુરી સ્વિચ છે મેટાલિક ચેમ્બરની અંદર એ થોડીક ટિલ્ટ થઈ છે અને એને લીધે ટ્રિપિંગ સર્કિટ છે એ ક્લોઝ થઈ જાય છે અને અગેન ટ્રાન્સફોર્મર છે એ મેઇન સર્કિટથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. આ રીતે આપણે આપણા ટ્રાન્સફોર્મરને ઇન્ટરનલ ફોલ્ટને સામે પ્રોટેક્શન આપી શકીએ છીએ અને ફર્ધર ડેમેજથી બચાવી શકીએ છીએ. એકવાર આપણું ટ્રાન્સફોર્મર છે મેઇન સર્કિટથી ડિસ્કનેક્ટ થઈ ગયું, ત્યારબાદ એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે અને ફર્ધર મેન્ટેનન્સ કરીને એને ફરીથી કનેક્ટ કરવામાં આવે છે. આવી રીતે આપણે આપણા બુકોઝ રિલેને કન્ઝર્વેટર અને મેઇન ટેન્કની વચ્ચે કનેક્ટ કરી શકીએ છીએ અને કેવી રીતે એની અંદર રહેલી જે મર્ક્યુરી સ્વિચ છે અપર પોર્શનની અંદર રહેલી અને લોઅર પોર્શનની અંદર રહેલી કેવી રીતે ફોલ્ટ ડિટેક્ટ થઈ છે અને શું રિએક્શન આપે છે કે જેને આધારે આપણે સિસ્ટમને પ્રોટેક્ટ કરી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે વાત કરીએ બુકોઝ રિલેની લિમિટેશનની. દરેક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે કે કમ્પોનન્ટ છે એની પર્ટિક્યુલર કંઈક લિમિટેશન્સ પણ રહેલી છે. આપણે સૌથી પહેલાં વાત કરી કે 500 kVA ના જે ટ્રાન્સફોર્મર હોય છે મોટા ટ્રાન્સફોર્મર એના માટે બુકોઝ રિલે જનરલી વાપરવામાં આવે છે. સ્મોલ ટ્રાન્સફોર્મરમાં એને કન્સિડર કરવામાં નથી આવતું કારણ કે ઇકોનોમિકલી થોડુંક કોસ્ટલી પ્રોસેસ હોય છે. તો હવે આપણે વાત કરીએ કે ધ રિલે ઇઝ યુઝડ ઓનલી ઇન ઓઇલ ઇમર્સ ટ્રાન્સફોર્મર, કે રિલેનો આપણે ઉપયોગ કેમાં કરી શકીએ છીએ? ઓઇલ ઇમર્સ ટ્રાન્સફોર્મર, કે ટ્રાન્સફોર્મર જે છે એ ઓઇલથી જો ડૂબેલું હોય અથવા તો એમાં પૂરતા પ્રમાણમાં ઓઇલની સપાટી હોય તો આપણે રિલેનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું, ઇટ કેન ઓનલી ડિટેક્ટ ધ ફોલ્ટ બિલો ઓઇલ લેવલ. તો મિત્રો આ વસ્તુની આપણે વાત કરી. આપણે એવું કીધું કે જો કોઈ ઇન્ટરનલ ફોલ્ટ જનરેટ થાય તો જે મેઇન ટેન્કની અંદર ઓઇલ ભરેલું હોય છે ત્યાં ફોલ્ટ થવાને લીધે આર્ક ઇન્ડ્યુસ થાય છે. આર્ક ઇન્ડ્યુસ થાય એટલે કે થર્મલ ઇફેક્ટને લીધે હીટ વધતી જાય છે, ઓઇલનું જે હીટિંગ અથવા તો ટેમ્પરેચર વધતું જાય છે એને લીધે શું થાય છે કે ઓઇલનું ઇવોપરેશન થાય છે. ઓઇલ ઇવોપરેટ થાય છે અને એ ગેસમાં કન્વર્ટ થાય છે. તેને લીધે ઓઇલની સપાટી છે એ ક્રમશઃ ઘટતી જાય છે અને ઓઇલ એક સર્ટેન લેવલ કરતાં નીચે આવે ત્યારે અલાર્મ છે જનરેટ થઈ છે અને મર્ક્યુરી સ્વિચ છે ટ્રીપ થઈ છે ત્યાં. તો એક લિમિટેશન થઈ. ઇટ કેન ઓનલી ડિટેક્ટ ધ ફોલ્ટ બિલો ઓઇલ લેવલ. This relay does not protect the connecting cable. Hence, separate protection is used for cable. આ રિલે છે ટ્રાન્સફોર્મરને તો ક્યાંક ને ક્યાંક પ્રોટેક્ટ કરે જ છે, પરંતુ જો એની સાથે કનેક્ટેડ બીજા કેબલની આપણે વાત કરીએ તો કેબલને અહીં પ્રોટેક્શન નથી આપવામાં આવતું, નથી અપાતું, એટલા માટે એના માટે અલગથી આપણે પ્રોટેક્શન સિસ્ટમની જરૂર પડે છે. રિસ્પોન્સ ટાઈપ ઓફ રિલે ઇઝ હાઈ. ગમે ત્યારે જો આપણે પ્રોટેક્શનની વાત કરીએ અથવા તો આવી રીતે પ્રોટેક્ટિવ ડિવાઇસની વાત કરીએ તો બને એટલો મિત્રો એનો જે રિસ્પોન્સ ટાઈમ હોય એ બને એટલો ઓછો હોવો જોઈએ, એટલે કે ત્વરત ઇમિડિયેટલી એનાથી એક્શન લેવાવી જોઈએ. તો અહીં શું થાય છે કે ભાઈ રિસ્પોન્સ ટાઈપ ઓફ રિલે ઇઝ હાઈ એન્ડ મિનિમમ ઓપરેટિંગ ટાઈપ ઓફ રિલે ઇઝ 0.1 સેકન્ડ, કે એનો જે ઓપરેટિંગ ટાઈમ છે મિનિમમ ઓપરેટિંગ ટાઈમ એ 0.1 સેકન્ડ છે. તો મિત્રો આ થઈ આપણી બુકોઝ રિલેની વાત. કેવી રીતે બુકોઝ રિલેને મેઇન ટેન્ક અને કન્ઝર્વેટરની અંદર કનેક્ટ કરવામાં આવે છે, કેવી રીતે મેટાલિક ટેન્કની અંદર અપરના પોર્શનમાં ફ્લોટ અથવા તો હિંજને બેસાડવામાં આવે છે, નીચે બેસાડવામાં આવે છે અને કેવી રીતે મર્ક્યુરી સ્વિચ છે ટિલ્ટ થઈ છે અથવા તો ટ્રીપ થઈ છે અને જે તે કન્સર્ન પર્સન અથવા તો ઓપરેટરને આપણે અલાર્મ દ્વારા નોટિફિકેશન મોકલી શકીએ છીએ કે કોઈ ફોલ્ટ થયો છે, જેની મદદથી આપણે ટ્રાન્સફોર્મરને ફર્ધર ડિસ્કનેક્ટ કરી અને એનું મેન્ટેનન્સ કરી શકીએ છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.